ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે ટોપિકમાં આગળ જતા તમને કીધું હતું કે આપણા રોગ પ્રતિકારક તંત્ર, સ્વજાત, પરજાત, સ્વ પ્રતિકારક તંત્ર, ચોક્કસ પ્રકારના મોટે ભાગના પોઈન્ટ્સ પૂરા થયા. બે રોગ બાકી છે, એઇડ્સ અને કેન્સર. એઇડ્સ અને કેન્સર પૂરા થાય ત્યાર પછી આપણી જે યૌવન અવસ્થા દરમિયાન ચોક્કસ પ્રકારની જે આપણી હાનિકારક નશાકારક ટેવો છે અને આપણું યુવા ધન જે નષ્ટ થઈ રહ્યું છે એ બાબત ઉપર એક પોઈન્ટ છે. પણ તે પહેલા હાલ આપણે શેના ઉપર જવાના? એઇડ્સ પર જવાના. એઇડ્સ અને કેન્સરને અસાધ્ય અથવા જીવલેણ રોગ કીધો છે. રિપેરેબલ નથી ડિયર. એકવાર ચેપ લાગશે એટલે તમારે રીબાઈને અથવા કષ્ટ વેઠીને ધીમે ધીમે મોત મળશે. એઇડ્સ વોટ ઇઝ ધેટ? તો કે ચોક્કસ પ્રકારના HIV હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. તમને એના વિશે કહેવાની બહુ કંઈ જરૂર નથી, ભૂતકાળમાં પણ આવી ગયેલું. HIV હ્યુમન ઇમ્યુનો રોગ પ્રતિકારક શક્તિ, રોગ પ્રતિકારક તંત્ર પર અસર કરતો હોય એવો વાયરસ. અને આ થોડો ઇતિહાસ ઉપર જઈએ. એ અસાધ્ય છે, ચોક્કસ પ્રકારના વાયરસ દ્વારા ફેલાય છે. એ છે HIV. અને આપણે આ ફૂલ ફોર્મ પણ જાણીએ છીએ, એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. Sir, what is the meaning of syndrome? Acquired immuno એટલે કે તમારા રોગ પ્રતિકારક તંત્રને અસર કરતો હોય એવો આ ગંભીર રોગ નહીં, રોગોનો સમૂહ અથવા એક મોટો શરીરની અંદર પ્રસરેલો વ્યાપ કે જેમાં ધીમે ધીમે તમારા રોગ પ્રતિકારક તંત્રને અસર થશે. તમારા એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ એનો અર્થ થાય કે આપણી રોગ પ્રતિકારક તંત્રની પ્રણાલી ઉપર ધીમે અસર કરશે. એ તમારા જીવનના ક્રમમાં ઉપાર્જિત થાય છે અને એ જન્મજાત રોગ નથી. ડિયર, આ જન્મજાત રોગ નથી. તમે તમારા જીવનના ક્રમમાં ક્યારેક ને ક્યારેક કઈક ઘટકના સંપર્કમાં આવશો, આપણે જોઈએ છે, ત્યારે એ તમને અસરગ્રસ્ત બનાવી દેશે, તમારા ઉપર હાવી થઈ જશે. અને એ તમારી પાસે ફૂલ ફોર્મ યાદ રાખવાના છે. આ નાનપણથી મોડે હશે અથવા અગાઉથી આવતું હતું. એઇડ્સ ધેટ ઇઝ એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ. HIV ધેટ ઇઝ હ્યુમન ઇમ્યુનો વાયરસ તરીકે ઓળખવામાં આવે અને ચોક્કસ પ્રકારના રીટ્રોવાયરસ કેટેગરીની અંદર આવે છે. ધેટ ઇઝ હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. ડેફિશિયન્સી એટલે ખોટ સર્જે છે, કંઈ ને કંઈક મુસીબત સર્જે છે. ધેટ ઇઝ હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ, ધેટ ઇઝ HIV. અને હવે થોડો ઇતિહાસ જોઈએ. સિન્ડ્રોમ એટલે શું? તો કે સિન્ડ્રોમ એટલે ઘણા બધા લક્ષણોનો સમૂહ, એવું કહીએ તો ચાલે. થોડું અગાઉ લઈ જાઓ તો કે સર એનો ઇતિહાસમાં શું? તો કે પ્રથમવાર એ 1981 ની અંદર, પ્રથમવાર 1981 એટલે સમજો કે બહુ કંઈક વાર નથી થઈ. અને એ ફર્સ્ટ ટાઈમ માનવની અંદર દેખાયો. સૌથી પહેલા એ વાંદરામાં તો એવું કહેવાય છે. અને એનો પહેલો કેસ તામિલનાડુની અંદર મળી આવેલો. અને એ પ્રથમ વાંદરાની અંદરથી માનવમાં પ્રસરેલો. અને માનવના એક જે ફેલાવાની બાબતો છે એની અંદર આપણે એ વસ્તુનો ઉલ્લેખ કરી દઈશું કે ચોક્કસ પ્રકારે 25 વર્ષની અંદર 1981માં નોંધાયા બાદ 25 વર્ષની અંદર ઓલ ઓવર વર્લ્ડની અંદર સ્પ્રેડ થઈ ગયો. જેમ અત્યારના કોરોનાની વાત કરીએ તો વુહાનની અંદર શરૂઆત થઈને આજે આખા વિશ્વની અંદર સ્પ્રેડ થઈ ગયો. તો આ જ રીતે અહીંયા જે HIV છે, હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ, એ પણ સ્પ્રેડ થયો. હવે એ વસ્તુને જોઈએ કે એ ચોક્કસ પ્રકારે કઈ રીતે ફેલાય છે અને એના તરફ આપણે જઈશું. એ રીટ્રોવાયરસ કેટેગરીનો છે અને એના ફેલાવા માટેના કારણ ઉપર જોઈએ. જોજો ધ્યાનથી. ફરી નાનો મસ્તો ઇતિહાસ છે દીકરા. એઇડ્સ એ અસાધ્ય રોગ છે, જીવલેણ રોગ છે, ચોક્કસ પ્રકારની એનું ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાનું છે. એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. વાયરસ કયો છે? તો કે
હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ અને તમારી રોગ પ્રતિકારક તંત્રને નષ્ટ કરી નાખશે, અસાધ્ય છે, ધીમે ધીમે તમારું મોત થશે. એના ઇતિહાસ અંદર જોવા જઈએ તો 1981 ની અંદર ફર્સ્ટ ટાઈમ એ ભારતની અંદર અથવા એ સૌપ્રથમ વાર દેખાયો, નોંધાયો અને 25 વર્ષની અંદર આખા વિશ્વની અંદર ફેલાઈ ગયો અને એ ફેલાવો એટલો જબરદસ્ત હતો કે મોટે ભાગના લોકો એનાથી અસરગ્રસ્ત થયા. જોઈ લઈએ પહેલા કે કઈ રીતે ફેલાય છે. તો કે જો અસરગ્રસ્ત વ્યક્તિ છે એ ખબર નથી પડતી દીકરા, પણ મોટે ભાગે આપણા દૈહિક પ્રવાહી, હવે આ ધ્યાન આપજો, દૈહિક પ્રવાહી. સર દૈહિક પ્રવાહીનો મતલબ તો કે મોટે ભાગે એ હશે રુધિર, અને રુધિર દ્વારા આ સંક્રમિત થવાના હાઈએસ્ટ ચાન્સીસ છે. અને એની અંદર જાતીય સંબંધ એટલે કે તમારો ત્રીજો પાર્ટ સેક્સ્યુઅલ એક્ટિવિટી. ઇન શોર્ટ તમે શું કે જાતીય સમાગમ બાંધશો એટલે કે મૈથુનની ક્રિયા કરશો અને મેલ અથવા ફિમેલ કોઈ પણ આ વાયરસથી અસરગ્રસ્ત હશે તો ડેફિનેટલી તમને ચેપ લાગવાનો સંભવ છે. અને એટલે કહેવામાં આવે યૌન સંક્રમણ છે, યૌન સંબંધિત આ ડિઝીઝ છે. અને એમાં જો ફિમેલ અસરગ્રસ્ત હશે કે મેલ અસરગ્રસ્ત હશે અને એને ખબર નથી, HIV પોઝિટિવ હશે, તો ધીમે રહી અને આ આજુબાજુ જેટલા પણ વ્યક્તિઓ સાથે સંબંધો બાંધશે તેને કારણે એ સંક્રમણ થશે, એ ફેલાતો જશે. આ નોટ ડાઉન કરવા જેવી બાબત છે તમારા જીવનના ક્રમમાં. હજુ આગળ વાર છે. દૂષિત રુધિર એટલે શું કહેવું? તો કે જે એવા અસરગ્રસ્ત છે, પોઝિટિવ છે, એ લોકો ફલ્લા સ્ટેજ ઉપર છે, એ લોકોને ખબર નથી અને એ લોકો કદાચ બ્લડ બેંકને ડોનેટ કરી આવે તો એવું બ્લડ આપણા માટે હાનિકારક છે. એના દ્વારા મળતી નિપજો એટલે કે એને એક્સટ્રેક્ટ કરીને એની અંદરથી ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ છે, અન્ય કોઈ ઘટકો, પ્લાઝમા છે, આ બધી મેળવવાની બાબતોને લખેલી છે. કાળજી રાખવા જેવું છે કે દૂષિત રુધિર અને નિપજો ના ઉપયોગ દ્વારા આ વસ્તુ ફેલાઈ શકે છે. આપણે ફેલાવાના કારણો જોઈ રહ્યા છીએ. સિરિંજ, સ્ટ્રોય, બરાબર છે, નશાકારક લોકો. હવે જોવા જેવી વાત છે કારણ કે જે ટીનેજ પાર્ટી થાય છે એની અંદર એ લોકો એક જ સિરિંજને વારે વારે નશાકારક પદાર્થ એટલે કે ડ્રગ્સ લેવા માટે, તમારા ચોક્કસ પ્રકારના LSD જેવા દ્રવ્ય લેવા માટે, અન્ય ઘટકોને પોતાના રુધિરની અંદર સીધો નશો પ્રેરવા માટે લોકો યુઝ કરે છે. તે વખતે એક જ સિરિંજ વારાફરતી આખા હોલમાં બેઠેલા લોકો યુટિલાઇઝ કરે છે અને એ સિરિંજ નશાકારક દ્રવ્યનો યુટિલાઇઝેશન દ્વારા એ ફેલાવાના હાઈએસ્ટ ચાન્સીસ છે. આવ્યું ગર્ભસ્થ શિશુ એટલે કે એવી લેડી કે જેણે બાળકને જન્મ આપ્યો પોઝિટિવ હતી, તેના બાળકને પણ આ વસ્તુ લાગવાની શક્યતા છે. જરાયુ દ્વારા આ વસ્તુ એના દેહની અંદર ફેલાશે. એ સ્તનપાન કરાવશે તો એ સ્તનપાન દ્વારા પણ આ વસ્તુ શું થશે તો કે ફેલાવાની શક્યતા છે. રુધિરાધાન એવો શબ્દ છે. રુધિરાધાન એટલે આપણે બ્લડ ડોનેટ કરીએ તો એ દ્વારા પણ શું કે સંપૂર્ણપણે ફેલાઈ શકે. રોગિષ્ઠ માતા ના શિશુ જરાયુ દ્વારા સંક્રમિત થઈ શકે અને રોગનું જોખમ વધી જશે. નશાકારક વ્યક્તિ ના ઇન્જેક્શન અને એ બધી વસ્તુને કારણે પણ આ વસ્તુ ફેલાઈ શકશે. અને HIV નો ચેપ ધરાવતી વ્યક્તિ દ્વારા જન્મતા બાળકની અંદર પણ આ વસ્તુ આવવાની શક્યતા છે. તો આ થઈ તમારી જબરદસ્ત એડ્સ વિશેની બાબતો. હવે જે જવાનું છે તે આપણે જે પ્રમાણે લેવલ ઉપર પહોંચ્યા છીએ તો તમારી પાસે આ એક બુકની અંદર ચાર્ટ છે અથવા શું કે રીટ્રોવાયરસના સ્વયંજનનો ઉલ્લેખ કરેલો છે. વોટ ઇઝ ધેટ રીટ્રોવાયરસ? તો કે ચોક્કસ પ્રકારના એડ્સ માટે જવાબદાર એવી કેટેગરી વાળો વાયરસ રીટ્રોવાયરસ. ધ્યાનથી ઓબ્ઝર્વ કરજો જેથી તમને આ વિશે નું સરળ નોલેજ પ્રાપ્ત થઈ જાય. એ પતે ત્યાર પછી આપણે શું કે એના અટકાવવાના ઈલાજો ઉપર જઈશું. આપણે ફેલાવા માટેના કારણો તો જોઈ લીધા, થોડી વાર રહીને આપણે અટકાવવા તરફ જઈશું. જરાક ધ્યાન આપજો શું બતાવેલું છે તે. તો તમારી પાસે ચોક્કસ પ્રકારની આ એક શું કે બુકની અંદર આવી બોર્ડર બતાવેલી છે. ઇટ ઇઝ નોટ નેસેસરી, પણ જે મેઇન છે એ બ્લુ કલર. વોટ ઇઝ ધેટ બ્લુ કલર? તો કે એ જે છે એ ચોક્કસ તમારો પ્રાણી કોષ છે. ઇઝ ઇટ ક્લિયર? પ્રાણી કોષનો એ બ્લુ કલરનું લેયર એ કોષરસ પટલ છે. ઓકે, અને હવે કોષ હોય એટલે દેખીતી વસ્તુ છે એની અંદર કોષ કેન્દ્ર આવવાનું અને તે અહીંયા જે બતાવેલો રેડ કલરનો ભાગ એ કોષ કેન્દ્ર છે. વસ્તુ મગજમાં બેસવી જોઈએ આટલી ધ્યાનથી, એટલે તમને આખી વસ્તુની સમજ આવતી જશે. ફરી તમને લઈ જાઉં છું. તો કે આ શું છે તો કે તમારો એક સેલ કે જે થોડી વારમાં સંક્રમિત થવાનો છે.
કોષની અંદર રહેલું છે કોષ કેન્દ્ર. આ જે ભાગ હશે તમારી જાણકારી પૂરતું લખી દઈએ અને આ કહેવાશે કોષ રસ. ઇઝ ઇટ ક્લિયર? અને અંદર રહેલો હશે કોષ કેન્દ્ર. અંદર તમારો આ જે દેખાય છે જેનેટિક મટીરીયલ અને એ કહીશું આપણે એ જે તે સેલનું ડીએનએ. ઇઝ ઇટ ક્લિયર? અને હવે આપણે એના તરફ જઈએ છીએ કે ઓકે, કોઈ વ્યક્તિને રીટ્રોવાયરસનો ચેપ લાગે છે. વાયરસનું બંધારણ ખબર જ છે, એ છે વાયરલ પ્રોટીનનું આવરણ અથવા તો વાયરસની બહારની તરફ આવેલું રક્ષણાત્મક કવચ અને એની સાથે સાથે એની અંદર આવેલો હશે જનીન દ્રવ્ય. હવે તમારો વાત, એ જનીન દ્રવ્ય શું હશે? તો કે જનીન દ્રવ્ય ઇટ ઇઝ રફલી એ શું હશે? આરએનએ હશે. ઇટ ઇઝ નોટ ડીએનએ. શું હશે? તો એ ચોક્કસ પ્રકારનું આરએનએ હશે અને વાયરલ આરએનએ તરીકે ઓળખાશે ચોક્કસ પ્રકારે. ક્લિયર? અને હવે જોજો, આ તમારો વાયરસ, એનો ચેપ લાગે છે અને હવે જોવા જેવું કે સામાન્ય કોષો, આપણા નોર્મલ કોષો આ વાયરસ દ્વારા અસરગ્રસ્ત બને છે. એના તરફ જઈ રહ્યા છે. આ રહ્યો તમારા વાયરસનો ઇન્ટ્રો આપ્યો કે બ્લુ કલરનું એનું કોર છે, અંદરના ભાગે બ્લેક કલરનું એ આરએનએ છે, એટલે કે એનું જનીન દ્રવ્ય છે અને એ સામાન્ય કોષો, વાયરલ કોષો દ્વારા અસરગ્રસ્ત બની રહ્યા છે. અને એ કઈ રીતે બને છે તેના તરફ જઈએ છે ત્યારે કે જેવો ચેપ લાગશે એટલે પ્રાણી કોષની અંદર જરાક જોજો વાયરલ આરએનએ આવી ગયું. સુનિયર વાયરલ આરએનએ કોષની અંદર દાખલ થાય છે અને કોષની અંદર દાખલ થઈ આ એનું જે જેનેટિક મટીરીયલ જે છે આરએનએ હવે આવડવું જોઈએ અને કદાચ ભવિષ્યની અંદર આવશે. આમ તમને આવડે છે કે ડીએનએ પરથી આરએનએ બને અને એ માટે જવાબદાર છે રિસ્ટ્રિક્ટેડ એન્ઝાઇમ. ચોક્કસ પ્રકારના ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચકો જવાબદાર છે. ચોક્કસ પ્રકારની ટ્રાન્સક્રિપ્શનની પ્રક્રિયા યાદ આવવું જોઈએ. એટલે ડીએનએ પરથી એમઆરએનએ બનવો. ડિયર અહીંયા ઊંધું છે, અહીંયા એ લોકોનું જનીન દ્રવ્ય છે આરએનએ નું છે, તો અહીં ઊંધું થશે. આરએનએ પરથી ડીએનએ બનશે અને આરએનએ પરથી ડીએનએ બનવા માટે જવાબદાર એવો ઘટક એને કહેવામાં આવશે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક. ફરી બોલી દઉં, આમ ઓરિજિનલી ડીએનએ પરથી શું ડીએનએ પરથી આરએનએ બને છે ને આપણે કહીએ છીએ ટ્રાન્સક્રિપ્શન. પણ અહીં માય ડિયર અહીં પ્રોસેસ ઉલટી થાય છે, ઊંધી થાય છે. એટલે કે આ લોકોનું ખુદનું જનીન દ્રવ્ય આરએનએ છે અને આરએનએ પરથી શું બને છે તો કે ડીએનએ. પ્રોસેસ ઉલટી થઈ, ઉલટી એટલે કે રિવર્સ. અને એના માટે જવાબદાર એ ઘટક એને કહેવામાં આવશે ઉત્સેચક, એને કહેવાશે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ. શું કહેવાશે ડિયર? એને રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ તરીકે ઓળખવામાં આવશે. આ ચોક્કસ પ્રકારના રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ની મદદને કારણે અહીં શું થાય તો કે એનું જે આરએનએ છે એ આરએનએ વાયરલ ડીએનએ નું નિર્માણ કરે છે. ઓકે, અને હવે આ તૈયાર વાયરલ ડીએનએ ધ્યાનથી જોજો, એ આપણા જે પણ કોષ અસરગ્રસ્ત થયો છે એ અસરગ્રસ્ત કોષમાં વાયરલ ડીએનએ બરાબર છે એ શું થયું તે જોજો. આરએનએ હતો ને, આરએનએ પરથી શું તૈયાર થયો? વાયરલ ડીએનએ. અને એ વાયરલ ડીએનએ હવે ચોક્કસ યજમાનના જીનોમ એટલે કે જનીન સાથે સબમર્જ થવા જઈ રહ્યો છે અને આપણા ઓરિજિનલ ડીએનએ સાથે આ અસરગ્રસ્ત કોષની અંદર ચોક્કસ પ્રકારે નવા શેનું નિર્માણ થાય છે તો કે ચોક્કસ પ્રકારે નવા વાયરલ આરએનએ નું નિર્માણ થાય છે. શબ્દ જોજો, શેનું નિર્માણ થાય છે? વાયરલ આરએનએ. અને આ ધીમે રહી અને આ તૈયાર થયેલો નવો એક આરએનએ પોતે ધીમે ધીમે એની કોપીઓ વધારતો જશે અને ધીમે રહી અને આપણા જે ચોક્કસ પ્રકારના કોષો જે અસરગ્રસ્ત બન્યા છે એની અંદરના ભાગે આ લોકોની સંખ્યા વધતી જશે અને આ રીતે એનું સંક્રમણ સ્ટાર્ટ થશે, ફેલાવો સ્ટાર્ટ થશે. ચોક્કસ પ્રકારે આ અસરગ્રસ્ત કોષો ઘણા લાંબા સમય સુધી રહેશે તો એની અંદર જ્યાં સુધી પોષક તત્વો મળતા રહેશે ત્યાં સુધી વાયરસનો એક ગુણધર્મ છે કે યજમાનમાંથી પોષક તત્વો મેળવવાના અને એક જ કાર્ય કરવાનું, એ છે પ્રજનન. અને પ્રજનન દ્વારા પોતાની સંતતિ વધારી અને એ પોતાની અગાઉની આખી પ્રોસેસને નિર્મિત કરશે. ધીમે ધીમે ફેલાતો જશે અને આપણા દેહની અંદર એનું સંક્રમણ વધતું જશે. સ્ટુડન્ટ્સ, હવે પ્રશ્ન એ આવે કે આમાં એ અસર કોને કરે સીધું, અને એવું કેમ કહીએ છીએ કે રોગ પ્રતિકારક તંત્રને સીધી અસર કરે છે? તો હવે જોવા જેવી વાત એ છે કે ચોક્કસ પ્રકારે આપણા દેહની અંદર HIV
એ મદદ કરતા ટી સેલ, હવે મગજમાં આવી જાય તો બહુ છે, આને કહેવામાં આવે હેલ્પર ટી સેલ. ચોક્કસ પ્રકારના રોગપ્રતિકારક તંત્રના ઘટકોની અંદર બી સેલ અને ટી સેલ, એમાં એચઆઈવી મોટે ભાગે ટી સેલને પોતાનું ઘર બનાવે અને એમાં પણ પાછો હેલ્પર ટી સેલ, અને એ હેલ્પર ટી સેલ એકવાર અસરગ્રસ્ત થશે એટલે ત્યાર પછી એ એચઆઈવી ની ફેક્ટરી બની જશે અને મોટે ભાગે એ પ્રોડક્શન સ્ટાર્ટ કરી દેશે, વધારેમાં વધારે ઘટકોનું સર્જન એ લોકો કરવા લાગશે. તમને બાકીની વસ્તુઓ તો ખ્યાલ જ છે કે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝની મદદ વડે એ અંદરના ભાગે ફેલાશે. પ્રશ્ન એ છે કે કયા સેલને અસર કરે, તો કે એ અસર કરશે એની અંદર ચોક્કસ પ્રકારના ટી સેલને સીધી અસર કરશે એવું કહીએ તો ચાલે. અને હવે મોટે ભાગે આ આરએનએ જનીન દ્રવ્ય તરીકે હોવાને કારણે લાંબા સમય સુધી ટકી શકશે અને વાયરલ ડીએનએ યજમાન કોષોના ડીએનએમાં દાખલ થાય અને ઘણા બધા અણુઓ પેદા કરશે અને એચઆઈવી મદદ કરતા ટી સેલ આવ્યું, ટી સેલ હેલ્પર સેલ ની અંદર ચોક્કસ પ્રકારે શું કે સ્વયંજનન પામી અને વાયરસની સંતતિઓને પેદા કરશે અને ધીમે 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 દેહની અંદર મોટે ભાગે આખા ભાગની અંદર શું કે એ ફેલાતા જશે અને ફેલાઈને એને વધારે પડતા અસરગ્રસ્ત બનાવી દેશે. મદદ કરતા ટી કોષની સંખ્યા વધતા ચોક્કસ પ્રકારના માઇક્રોબેક્ટેરિયા, વાયરસ, ફૂગ તેમજ પ્લાઝમા જેવા પરોપજીવીઓ દ્વારા પણ આપણે ચેપ લાગી જશે, કારણ કે આપણું સૈન્ય, આપણી ઇમ્યુન સિસ્ટમ જ વીક થઈ ગઈ એટલે બહારથી પ્રવેશતા કોઈ પણ એન્ટીજન સામે આપણે ટકી શકશું નહીં અને ધીમે 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 આપણી રોગપ્રતિકારક શક્તિ આ લોકોની અસરને કારણે ઘટવા લાગશે અને એટલી હદે ઘટી જશે કે આપણે નાની અમથી શરદીને પણ રિપેર નથી કરી શકતા, ખાંસીને પણ નથી રિપેર કરી શકતા અને ધીમે 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 એક પછી એક અલગ અલગ રોગોનું ઘર આપણું શરીર બની જશે અને ચોક્કસ પ્રકારે આ ચેપથી રક્ષણ મેળવવા માટે અગમચેતીના પગલા સ્વરૂપે આપણે એની સાથે કોઈ પણ રીતે સંપર્કમાં આવવું નહીં, આપણને ચેપ લાગશે નહીં તો આપણે બચી જઈશું. એ જ અત્યારની પણ COVID-19 માટેની પણ એ જ પરિસ્થિતિ છે. સર આના માટેની કઈ ટેસ્ટ, તો કે હા ટેસ્ટ છે એલિઝા અને વેસ્ટર્ન બ્લોટ ટેસ્ટ અને ચોક્કસ પ્રકારના એડ્સ માટેના એન્ટીબોડીની પરખ મેળવવા માટે એચઆઈવી ના એન્ટીબોડી, એચઆઈવી એ ચોક્કસ પ્રકારનો વાયરસ અને આપણું દેહના માટેના શું બનાવે છે એન્ટીબોડી અને એ આપણા બ્લડમાંથી શોધવામાં આવે તો ખબર પડે કે આપણે એચઆઈવી પોઝિટિવ છીએ, કયા સ્ટેજ પર છે, પ્રથમ, દ્વિતીય કે તૃતીય સ્ટેજ એટલે છેલ્લો સ્ટેજ. ત્યાર પછી આપણે નહીં જીવી શકીએ, વજન ઘટી જશે, બહુ તમારું શરીર નબળું પડી જશે, તમે ઘણા બધા રોગોથી ઘેરાયેલા રહેશો, તમારી શરીર પર એવો ચામ નહીં રહેશે, એના અમુક લક્ષણો સાથે સંકળાયેલા છે. આપણે થોડી વાર રહી અને ચોક્કસ પ્રકારના એના અટકાવવાના ઉપાયોને જોઈએ.